નમસ્કાર મિત્રો, આજે પીએમ કિસાનની અંદર જે આપણે 2000નો હપ્તો આવે છે તો એનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું કે એની અંદર આપણે ઓલરેડી 18 હપ્તા તો આવી ગયેલા છે, તો એ હપ્તા કઈ રીતે જોવા કે કયા ખાતામાં આવ્યા છે, ક્યારે આવ્યા છે, એ તમામ માહિતી આની અંદર બતાવે છે। તો મિત્રો એ કઈ રીતે ચેક કરવું એની માહિતી આપવાની છે, તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો આપણે જે હપ્તા આવેલા છે એ પણ બતાવશે અને નવો આવવાનો છે એ આવ્યો છે કે નથી આવ્યો એ પણ બતાવશે। તો એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। તો મિત્રો આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે પીએમ કિસાન। તો આ રીતે પીએમ કિસાન ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। પીએમ કિસાન ટાઈપ કરીને સર્ચ કરશો એટલે એની પહેલા નંબરની આ વેબસાઇટ આવી જશે। તો એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે એ વેબસાઇટનું પેજ આ ટાઈપનું બતાવશે। તો એની નીચે સ્ક્રોલ કરવાનું। નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો આમાં ઘણું બતાવશે। ઈ કેવાયસી કઈ રીતે ઈ કેવાયસી કરવા માટેનું પણ બતાવશે, નવું રજિસ્ટર એમાં તમામ બતાવશે। એની અંદર આપણે આ કન્ફર્મ યોર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે। તો આની અંદર મિત્રો હવે આપણે રજિસ્ટર નંબર ટાઈપ કરવાનો હોય છે। તો આપણી પાસે જો રજિસ્ટર નંબર ના હોય તો આ કન્ફર્મ યોર રજિસ્ટર નંબર એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર જો તમને ખબર હોય કે મારો મોબાઈલ નંબર આ ફોર્મ ભર્યું એ વખતે આ ઓલરેડી એમાં રજિસ્ટર કરાયો છે એ ખબર હોય તો બરાબર છે, અને જો ખબર ના હોય તો તમારે આ આધાર કાર્ડના બોક્સમાં ટિક કરવાનું। એમાં ટિક કરી અને તમારે જેનો હપ્તાનું સ્ટેટસ ચેક કરવું હોય એ એમનું આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો। તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ બાજુના કેપ્ચા આની અંદર ટાઈપ કરવાના। આ રીતે કેપ્ચા એન્ટર કરી અને ગેટ મોબાઈલ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે એમાં જે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે। તો મિત્રો આ રીતે ઓટીપી એન્ટર કરી અને ગેટ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે રજિસ્ટર નંબર લખેલો બતાવશે। તો તમારે એ રજિસ્ટર નંબર નોંધી લેવાનો છે અને કોપી પણ કરી લેવાનો છે। અને એના પછી તમારે હવે પાછું ફરી મિત્રો બેક આવી અને તમે આ પેજમાં આવી અને પછી પાછું આપણે જે રજિસ્ટર નંબર જે કોપી કર્યો અથવા તો તમે કદાચ નોંધ્યો હોય તો આની અંદર એન્ટર કરી દેવાનો અને આ કેપ્ચા એ બાજુમાં ટાઈપ કરી દેવાના। તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું। ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે। તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને ગેટ ડાટા એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની પર્સનલ ડિટેલ બતાવશે, જેમાં રજિસ્ટર નંબર બતાવશે, તમે કઈ તારીખે રજિસ્ટર કર્યું હતું આની અંદર, આ 2000ના હપ્તાની અંદર તમે ફોર્મ કઈ તારીખે ભર્યું હતું એ પણ બતાવશે, નામ બતાવશે, મોબાઈલ નંબર બતાવશે। અને આની અંદર તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો પણ તમે આ મોબાઈલ ટાઈપ કરીને અપડેટ યોર ડિટેલ એના ઉપર ક્લિક કરી અને તમે મોબાઈલ નંબર અથવા તો કોઈ પણ ડિટેલ અપડેટ કરી શકો। એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું બતાવશે। આની અંદર હવે આપણે છેલ્લે 18મો હપ્તો આવ્યો તો આ 18 લખેલા બતાવે છે। તો એ
કઈ તારીખે આવ્યો તો આપણે આ તારીખ પણ ક્રેડિટ ઓન લખેલું રહ્યું એની અંદર તારીખ બતાવશે કે આ તારીખે તમારે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા। તો એ રીતે મિત્રો આ 18 ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમામ હપ્તા બતાવશે। તમે કોઈ પણ હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો। તો મિત્રો આપણે હાલમાં 18 હપ્તા ઓલરેડી આવેલા છે એટલે 18 બતાવે છે। જો 19મો હપ્તો આવશે તો 19 નીચે બતાવશે, તો એના રાઉન્ડમાં આ રીતે ટિક કરશો એટલે આની અંદર ડિટેલ બતાવશે। પણ મિત્રો હાલ 19મો હપ્તો હજી આમાં બતાવતું નથી। તો મિત્રો આ રીતે આપણે 2000ના હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકીએ છીએ। 1 થી 18 હપ્તાનું હાલ ચેક કરી શકીએ છીએ। જ્યારે 19મો હપ્તો આવશે તો 19મા હપ્તાનું પણ આની અંદર સ્ટેટસ બતાવશે। તો મિત્રો આપણે આ રીતે હપ્તાઓનું સ્ટેટસ ચેક કરી શકીએ છીએ।